ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને આપણે 7:30 ઉઠી જાય છીએ અને હવે મારે બ્રશ કરવા જવું છે નીચે. તો સવારનું વાતાવરણ આ બે ઉલ્લા કહીને લડે તો અહીં જોઈએ આર્યન બે કહીને લડે તો અહીં પેલું બંધ નીચે તો દસથી રમતી હતી. તો હવે જઉં છું હું નીચે અને નીચે જઈને બ્રશ કરી લઉં. તો સવારના વાગ્યા છે 10 અને હું આવ્યો તો ઇલુવાના ઘેર. તો હવે તો ઇલુવાના ભણે જ આવી ગયા છે પાછા હવે ઘેર. વિરાજસિંહ ઊંઘી રહ્યા છે અને આ બાજુ જુઓ આ ફોન જોવાની રીત. વાહ ભાઈ વાહ. ઇલો આમ તાકજી ઇલો જો મસ્ત બેસી મોઢા ઉપર થાપ મેલ મોઢા પર થાપ મેલ. હા જઈ જઈ કાર્યો કે મસ્ત ભાઈ બના મારી દોડો. આપણે એક વાત કહેવાની બે જ એક વાત કહેવાની હે. ફોન હાથમાં આવે તો હું તો તાકતો નહીં યાર. પેલું ભાઈ અલા બર્થડેમાં જવાનું હો પૂછ્યો જે રીતના બર્થડેમાં જવાનું હોય ઘરે ફોન બંધ કરે આપણે કેક કાપવા જવાનું. હા આબુ હો અને ગિફ્ટ શું લાવશો જયદીપ માટે? જયદીપને એક હેપી બર્થડેનું ગીત ગાઈ લે. હેપી બર્થડે ટુ યુ તે મારો ભાઈનો છે બર્થડે. હા મેરી બેસીને ઉતવાળું કોઈ બેસી જા ગોદડા ઉપર. હવે ગોડો ના ફોનમાં નહીં વગાડવાનું, કોપી આવે. ફોનમાં ના વગાડે કોપી આવે. લે તું કે તું તારા હાથે ગાહેડ પછી હું જયદીપને હતા પછી આપણે કેક કાપવા જઈએ. બંકર કે કોપી આવે. અરે બંકર કી જોડો કો નહીં ગાવું. દોસ્તી નામે હમ ગાતા એવી ભાઈબંધી અમારી એમ. અમારી દોસ્તી નામે ચમચી વારે ભાઈબંધી રે અમારી લાકડી મની. હવે પેલું જયદીપના હેપી બર્થડે નું ગયેલો બર્થડે ટુ યુ તો મારો ભાઈનો છે બર્થડે. નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે રહ્યું. મારો ભાઈનો છે બર્થડે કેક કાપો ભાઈ છે. 11 વાગ્યા છે અને 11 વાગે આવ્યો છે. હવે વ્લોગ ચાલુ જ છે લેવાનો ચાલુ જ હોય તે મારા ઘેર આવીને ચમ ઉતારે. મારા ઘેર આવીને ચમ ઉતારે ગમે તે ઉતારો. તો ગુલી છે ને આ વસ્તુ લેવા આવ્યો તો આપણે ઓય આઈબીપી પાટણ મેન્ટેનન્સનું કામ ચાલે હે. વાલ છે. હા વાલ શાનો વાલ આવે? ગમે તેનો વાલ છે. ગુલબેન ફોન આવ્યો તો મારે જવું પડે પણ મારે તો ખબર છે ને એટલે ખબર આવી તમે જણાવી દીધેલું એ તો મારો લોક જોઈ લેજો બરાબર. એટલે હવે ગુલી મેલ્યો હા અને એરો લઈને જા વસ્તુ જો હા હું વ્લોગ ચાલુ કરીને જો હેડ્યા જોઈ શરમાતા નહીં. ભાઈ વાહ હું કહું એક કામ કર ને બકા કરે ને થાય એવું છે ઈચ્છા છે તો કરી થાય બરાબર. તો હવે છે ને મારે બોલીને એક પર્સનલ કોમ છે એક હું કહી દઉં એને મારે બજાર જ મેળવાનો કોમ એ પછી વાત કેમ નાખો લે બજાર તરફ તું જોઈતો સીધા ચોકડી ઉપર આવીને આવતો રહો. બરાબર 2 મિનિટ કોમ હો. તો મિત્રો ગુલી મારી વાત માનતો નહીં પણ ગુલીને હેપી મેરેજ એનિવર્સરી થેન્ક યુ કે થેન્ક યુ. આજે છે ને મિત્રો આપણે ગુલીની નરસિદની પહેલી મેરેજ એનિવર્સરી એટલે ના એટલે નામ એક જ પણ એના લગ્નને 1 વર્ષ આજ પૂરું થઈ ગયું એટલે ફેર હેપી એનિવર્સરી. ભૂલી જવાય આપણે કદી કોઈને આવું વિશ કરેલું નહીં ને એટલે ભૂલી જવાય. બર્થડે જ વિશ કર્યા કદી એનિવર્સરીઓ કદી કોઈને વિશ કરી નહીં બરાબર. એટલે કાલ જયદીપને બર્થડે હતો આજ પાછો ભૂલીને આપણે એનિવર્સરી વિશ કરી બરાબર. તો મારું કામ કરતા હે ને બોલ પેલા સારું સારું હું કહી દઉં. તો બપોરના વાગ્યા છે 12:30 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ડુંગળી બટાકાનું શાક હા રવની સેવો છે અને બાજરીનો રોટલો. અને આ તો જયદીપ કે જ્યાં બેમાંથી કે આવ્યા નહીં એટલે ટીવી એમણે પડીએ જો
દસ્તી આવ્યો હોત તો હમણાં જોવો માશાલ્લાહ. તો હદના 6 વાગ્યા છે અને જો દસ્તી આવી ગઈ છે. જીયા તો આવી નહીં, દસ્તી આવી છે. ચમ આવી દસ્તી? હા. અને જયદીપ આવ્યો જો. જયદીપે કાલ રાતે કેટલા વાગે બર્થડે ઉજવ્યો ખબર છે? કેટલા વાગે? જયદીપને કાલ 11 વાગે બર્થડેની કેક કાપી એટલા ઘડીક હું હોઈ ગયો હતો. નકર હું વિડીયો બનાવવા આવો જ. અત્યારે ટીવી ચાલુ હોય ને, દસ્તી આવી ટીવી જોવા. ટીવી જોવા આવી? હા. એ આમ તાકજે. ટીવી જોવા આવી? શું જોવું હકે? બબુ લાય લે બબુ. ઉત્તવાળું બોલ શું જોવું હા? બબુ લાય. એમ બબુ જોવું બબુ લાય. છોટા ભીમ જોવું હે? બબુ જોવું હે? એમ બબુ લિયા હે બબુ જોવું હે. એ આવે આર્યું ચીયું બબુ લાય લે માસા લાય માસા જોવું હે. હા તો નહીં જોતી માસા લાય. એ માસા જોવું નહીં દોસ્તી માસા જોવી હે ને? માસા જોવી હે ને? હા હા તો માસા જોવી લાય. તો આમ તો જીયાને બે હોય એટલે જીયાને માસા ગમે, વરે માસા ગમે એટલે બે જણા ભેગા થઈ જોઈ જાય. પણ જયદીપ હોય એટલે જયદીપને આવું જ ગમે. આમ માઇન્ડક્રાફ્ટ મિનીક્રાફ્ટ કેવું કહેવાય છે કે આર્યું એ માઇન્ડક્રાફ્ટ દસ્તી નહીં ગમતું. તો આ ગુલી જુઓ એક્સિડન્ટ કરતો કરતો આવે એટલા વગાડતો હેડ્યો આવા ગાયન. હદના વાજાસી હાથ અને જયદીપ જતો રહ્યો છે ઘેર. એટલે જો ટીવી બંધ છે. અને કાલના વિડીયોમાં લગભગ 2 દિવસના વિડીયોમાં કમેન્ટ હતી કે રેણુકાબેન ઠાકોરનો જન્મદિવસ છે તો વિશ કરવાની, બરાબર. તો એમને આપણે વિડીયોમાં વિશ કરી દઈએ. હેપી બર્થડે, જીઓ 1000 સાલ. ભગવાન માતાજી તમને હંમેશા ખુશ રાખે, બરાબર. જય માતાજી. એટલે એમની ખાસ કમેન્ટ હતી એટલે આપણે એમને વિડીયોમાં જ વિશ કરી. અને બીજી એમની ફરમાઈશ હતી પણ એમાં શું મારે અમુક નિયમો હોય એ નિયમો રહેવું પડે. તો રાતના વાગ્યાથી 10 અને મેં જમી લીધું અને જમીન હવે જાઉં છું મારા ઊંઘવા માટે. તો આજનો મારો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.